નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કંટોલાનું સાદું અને કટકી વાળું શાક। જે આપણે રેગ્યુલર શાક બનાવતા હોય એવું જ શાક બનાવવાનું છે। એના માટે આપણે આ કંટોલા લીધેલ છે। ત્યાર પછી આ આદુ લસણની પેસ્ટ છે, આ ઝીણી સુધારેલ નાની ડુંગળી છે, આ કોથમીર છે। હવે આપણે કંટોલાને આ રીતે સુધારવાના છે, નાના પીસ આપણે કરવાના છે। આ રીતે આપણે બધા કંટોલાને નાના પીસ કરી અને સુધારી નાખશું। આપણે આ રીતે નાનું કટિંગ કરી લીધેલું છે કંટોલાનું। આ બધા નાના પીસ આ રીતે કટિંગ કરી લેવાના છે। હવે આપણે તેનો વઘાર કરીશું। હવે આપણે વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલ છે। તેલ ગરમ થઈ ગયેલ છે, તેમાં આપણે અડધી નાની ચમચી રાઈની એડ કરીશું। ત્યાર પછી એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। ત્યાર પછી એમાં આપણે થોડી હિંગ એડ કરવાની છે। ત્યાર પછી આપણે તેમાં છે જે ઝીણી સુધારેલી ડુંગળી હતી એ ડુંગળી એડ કરી દેવાની છે। ડુંગળીને આ રીતે આપણે તેલમાં સાતળવાની છે। એનો કલર બ્રાઉન થઈ ગયેલ છે ત્યાં સુધી આપણે સાતળવાની છે। ત્યાર પછી તેમાં આપણે કંટોલાના જે કટિંગ કરેલું હતું એ કંટોલા ઉમેરી દેવાના છે। ત્યાર પછી તેને આપણે આ જ રીતે તેલમાં મિક્સ કરવાના છે। હવે એમાં આપણે મીઠું એડ કરીશું। 2 ચમચી આપણે નાની મીઠાની નાખવાની છે। આ રીતે મીઠું એડ કરી ત્યાર પછી તેને આપણે તેલમાં ચડી જાય આ રીતે હલાવી લેવાનું છે। ત્યાર પછી આપણે થોડી વાર આ રીતે તેલમાં પકાવવાનું છે। હવે આપણે તેમાં આદુ લસણની જે પેસ્ટ હતી એ પેસ્ટ ઉમેરી દેવાની છે અને તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। આદુ લસણની પેસ્ટ છે એ આ કંટોલા સાથે મિક્સ થઈ જાય એ રીતે બરાબર હલાવી લેવાનું છે। હવે આપણે છે તેમાં 1 ચમચી નાની હળદરની એડ કરવાની છે। આ રીતે હળદર એડ કરી લેવાની છે। ત્યાર પછી તેને તેલમાં પકાવી લેવાની છે આ રીતે। હવે ગેસને આપણે સ્લો થોડોક કરી દેવાનો છે, મીડિયમ ગેસ ઉપર જ આપણે આ રીતે હલાવતું રહેવાનું છે। હવે આપણે તેમાં 2 ચમચી છે નાની મરચા પાવડર એડ કરવાનો છે। મરચા પાવડર એડ કરી ત્યાર પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે, આ રીતે હલાવી લેવાનું છે અને સ્લો ગેસ ઉપર જ આપણે આ રીતે થોડી વાર પાકવા દેવાનું છે। હવે આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। ત્યાર પછી એમાં થોડું ગરમ મસાલો એડ કરીશું। ત્યાર પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે ગરમ મસાલો અને ધાણા જીરું મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં આપણે હવે પાણી એડ કરીશું। આપણે ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દીધા પછી આ રીતે હલાવી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં ફરીથી થોડું પાણી એડ કરવાનું છે અને આ જ રીતે આપણે પાકવા દેવાનું છે। આ શાક આપણે થોડું રસાવાળું કરવાનું છે એટલે જે રીતે જરૂરિયાત મુજબ આપણે તેમાં પાણી એડ કરવાનું છે। ત્યાર પછી કુકરને બંધ કરી દેશું અને 5 વિસલ થાય ત્યાં સુધી તેને પાકવા દેશું। આપણે કુકરને બંધ કરી દેવાનું છે। 5 વિસલ થઈ ગયેલ છે અને આપણું શાક તૈયાર છે। એમાં આપણે કોથમરી એડ કરી દીધી છે। તો આ રીતે હવે આપણું તૈયાર છે કંટોલાનું સાદું શાક। ખૂબ સરસ બનેલ છે અને સ્વાદિષ્ટ બનેલ છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરશો। આભાર।